આમ આદમી પાર્ટીએ એક તરફ વિસાવદરની વિધાનસભા જીતી અને બીજી બાજુ હવે આમ આદમી પાર્ટીમાં એક મોટો ઝટકો આવવાનો છે અને ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં પણ મોટો ભૂકંપ આવે એવી શક્યતા છે। આપણે આની પહેલા વાત કરી હતી કે જે આપના બોટાદના ધારાસભ્ય છે ઉમેશ મકવાણા એ ક્યાંક આજે રાજીનામું આપવાના છે। તે પોતાની પાર્ટી છે આમ આદમી પાર્ટી એનાથી નારાજ દેખાઈ રહ્યા છે, પરંતુ હવે અત્યારે હાલ વધુ એક અફવાએ વેગ પકડ્યો છે કે જેની અંદર આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય છે તે રાજીનામું આપવાના છે એવી વાતો છે તે સામે આવી છે। શું છે સમગ્ર વિષય, તે રાજીનામું આપશે કે કેમ, તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદર વિધાનસભા ગોપાલ ઇટાલિયાએ જીતી એક તરફ દિલ્હીમાં ઉજવણી ચાલી રહી છે અને બીજી બાજુ ક્યાંક ગુજરાતના આપમાં મોટો ઝટકો આવવાનો હોય એવી શક્યતાઓ દેખાઈ રહી છે। હું વાત કરી રહી છું આપના ધારાસભ્ય એટલે કે ઉમેશ મકવાણાની। ઉમેશ મકવાણા આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે જેમાં તેઓ પોતાની પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીથી કેમ નારાજ છે તેની તો વાત કરવાના છે ને ખાસ કરીને એવી પણ શક્યતાઓ સામે આવી રહી છે કે હવે તે પોતાના પાર્ટી ઉપરથી રાજીનામું આપવાના છે, પોતાનો જે હોદ્દો છે એ પદ ઉપર પણ રાજીનામું આપવાના છે। ત્યારે વધુ એક ધારાસભ્યની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને એક સોશિયલ મીડિયાની પોસ્ટ સામે આવી છે કે જે ગારિયાધારના ધારાસભ્ય છે સુધીર વાઘાણી, એમના પણ ક્યાંક અફવાઓ સામે આવી હતી કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે સુધીર વાઘાણી એ પણ હવે ક્યાંક પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાના હોય એવી અફવાઓ સામે આવી હતી, પરંતુ એ જ અફવાને લઈને હવે તેમના દ્વારા એક સોશિયલ મીડિયાની પોસ્ટ કરવામાં આવી છે અને ખાસ કરીને લખવામાં આવ્યું છે અફવાઓ થી સાવધાન। ગારિયાધાર જેસર મત વિસ્તારના 60,944 લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે। એટલે ખાસ કરીને જે તેમને લઈને અફવાઓ સામે આવી હતી કે એ પણ હવે પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાના છે ઉમેશ મકવાણાની જેમ, એ જ વાતને લઈને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આવી અફવાઓથી સાવધાન રહેજો। ગારિયાધાર અને જેસર મત વિસ્તારના 60,944 લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ તેમના દ્વારા તોડવામાં આવશે નહીં। એટલે અત્યાર સુધી ક્યાંક એવું માનવામાં આવતું હતું કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય છે જે વિધાનસભા સુધી પહોંચ્યા છે, પરંતુ હવે ક્યાંક ઉમેશ મકવાણા છે તે આમાંથી ખડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અને તેની સાથે જે સુધીર વાઘાણી છે એમને લઈને પણ અનેક એવી અફવાઓ સામે આવી હતી કે જે ગારિયાધારના ધારાસભ્ય છે, પરંતુ હવે એને જે લઈને અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। તેમણે પોતાના સોશિયલ મીડિયાના મારફતે એક પોસ્ટ કરીને જણાવ્યું છે કે અફવાઓથી સાવધાન થઈ જજો। ગારિયાધાર અને જેસરના મત વિસ્તારના ઘણા બધા લોકો એવા છે કે જે લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ તોડવામાં નહીં આવે। ઉમેશ મકવાણાની વાત કરવામાં આવે તો ખાસ કરીને ઉમેશ મકવાણા છે તે પોતાની પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે। આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ઉમેશ મકવાણા છે તેમની ગેરહાજરી છે તે દેખાઈ રહી છે। લેટેસ્ટ વાત કરવામાં આવે વિસાવદરની તો વિસાવદરમાં જે સમયે ઘણા બધા લોકો છે જેમાં આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ રાજુ કરપડાથી લઈને ચૈતર વસાવા સુધીના દરેક નેતાઓ છે એ લોકોના ધામા જોવા મળ્યા હતા ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં, પરંતુ ક્યાંક ઉમેશ મકવાણા છે તેમની ગેરહાજરી છે તે લોકોને આંખે વળગી હતી, પરંતુ હવે ક્યાંક થોડા સમય અગાઉ એક અપડેટ આવી હતી કે ઉમેશ મકવાણા છે તે પોતાના પાર્ટીનામાંથી રાજીનામું આપી શકે છે અને આજે તે ગાંધીનગર ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે કે જેની અંદર આ સમગ્ર વિષયને લઈને તેઓ વાતચીત કરવાના છે। પરંતુ જે બીજી પણ અફવાઓ સામે આવી હતી સુધીર વાઘાણીને લઈને, એ અફવાઓનો પણ હવે ક્યાંક અંત આવ્યો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અફવાઓથી સાવધાન રહેજો। એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે ઉમેશ મકવાણા આજે રાજીનામું આપશે કે કેમ, તેની પાછળનું કારણ કયું હશે। જો રાજીનામું આપશે તો પછી બોટાદની એ બેઠક છે એ પણ ખાલી રહેવાની છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ એક તરફ આમ આદમી પાર્ટીમાં એક ઉજવણી ચાલી રહી છે વિસાવદર જીત્યાની અને બીજી જ બાજુ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પણ પડી શકે છે, પરંતુ જે સુધીર વાઘાણીને લઈને અત્યાર સુધીની અફવાઓ હતી અફવાઓનો અંત આવ્યો છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।